નમસ્કાર મિત્રો, હું છું મુકેશ માંડવિયા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને રેશન કાર્ડ વિશેની માહિતી પૂરેપૂરી સમજાવવાનો છું. જેમ કે આપણું રેશન કાર્ડ ઘણા સમયથી આપણે પ્રિન્ટ કરાવેલું હોય, ઘસાઈ ગયું હોય, અક્ષર નામ બરોબર વંચાતા ન હોય, ઝાંખા થઈ ગયા હોય, અથવા તો કોઈ કારણોસર રેશન કાર્ડ ફાટી ગયું હોય અને આપણી પાસે રેશન કાર્ડનો નંબર જ ફક્ત દેખાતો હોય, એમાં નામ દેખાતા ન હોય, તો એ મોબાઈલથી કઈ રીતના ડાઉનલોડ કરવું એની પૂરેપૂરી માહિતી હું આપને સમજાવવાનો છું. એપ્લિકેશનથી અથવા કોમ્પ્યુટરથી આપની જ રીતે જે ડિજિટલી રેશન કાર્ડની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો. તો મારો આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. જે રેશન કાર્ડ ડાઉનલોડ કઈ રીતના કરવું એ હું એમની માહિતી આ વિડીયો દ્વારા આપને પૂરેપૂરી સમજાવવાનો છું. તો મારો આ વિડીયો જો આપને ગમે તો બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો. તો મિત્રો, મારી ચેનલનું નામ છે માનવ ડિજિટલ ઇન્ફો. આ ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આપણા મોબાઈલમાંથી ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા લખી દેવાનું છે બ્રાઉઝરમાં ડિજિલોકર લખ્યા બાદ અહીંયા આપણે જે હોમ પેજમાં પહેલી વેબસાઇટ દેખાય છે એમના ઉપર ક્લિક કરી દેવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને આપ એપ્લિકેશન લખો ડિજિલોકર, એટલે મોબાઈલથી પણ આપ કરી શકશો. પ્રોસેસ બેની સરખી જ છે. અહીંયા ક્લિક આપતાની સાથે જ નવું પેજ ઓપન થશે, જેમાં હોમ પેજ આ રીતનું દેખાશે. તેમાં આપણે અહીંયા કોર્નર ઉપર જે છે એ સાઇન ઇન અને સાઇન અપનું મેનુ દેખાશે. તેમાં જો ડિજિલોકરમાં અકાઉન્ટ આપણે બનાવેલું હોય પહેલેથી તો સાઇન ઇન પર ક્લિક કરવાનું છે, અથવા પહેલેથી આપણું અકાઉન્ટ નથી અને બનાવવાનું છે નવું તો સાઇન અપ પર ક્લિક કરવાનું છે. સાઇન અપ પર ક્લિક કરતાં જ બીજું પેજ આ રીતના દેખાશે. તો મિત્રો, આ રીતનું હોમ પેજ દેખાશે. તેમાં ક્રિએટિંગ એકાઉન્ટ બનાવવા માટેનું છે. અહીંયા નામ દાખલ કરવાનું છે, ત્યારબાદ અહીંયા જન્મ તારીખ દાખલ કરવાની છે, મેલ ફિમેલ સિલેક્શન આપી અને નીચેમાં મોબાઈલ નંબર છે એમાં મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ જે 6 અંકનો ડિજિટ સિક્યુરિટી પિન લખેલો છે તેમાં આપને જે પસંદ હોય, યાદ રહી જાય એવો હોય તે 6 અંકનો પિન દાખલ કરવાનો છે. ત્યારબાદ નીચે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરતાની સાથે જ જે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો તેમાં ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ વેરીફાઈ આધારનો મેસેજ આવી જશે. જે આપણે દેખાશે તેમાં આધાર નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન આપણું સક્સેસફુલ થઈ જશે. સાઇન ઇન કરવા માટે જે રજિસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર છે તે દાખલ કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ પેજ ખુલી જશે. જે આપણે 6 અંકનો જે પિન બનાવ્યો હતો એ પિન નીચેના બોક્સમાં દાખલ કરીને સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ વેરીફાઈ માટે ઓટીપી આવી જશે. ઓટીપી દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે ડિજિલોકર ઓપન થઈ જાય છે. ડિજિલોકર ઓપન થતાની સાથે જ ડાબી બાજુ જે મેનુ છે હોમ, ઇશ્યુ ડોક્યુમેન્ટ, સર્ચ ડોક્યુમેન્ટ, ડ્રાઈવ, ડિજિટલ સર્વિસ, ડિજિલોકર સર્વિસ, અબાઉટ ડિજિલોકર, એમાં ત્રીજા નંબરનું છે સર્ચ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા પસંદ કરવાનું છે સ્ટેટ ગવર્મેન્ટમાં આપણે ગુજરાત પસંદ કરવાનું છે. ગુજરાતમાંથી છું એટલે ગુજરાત પસંદ કર્યું. ત્યાર પછી અહીંયા સર્ચ બોક્સ ઉપર જઈને અહીંયા લખી દેવાનું છે રેશન લખશો એટલે અહીંયા રેશન કાર્ડનું ઓપ્શન આવી જશે. તેમાં ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલી જશે. તેમાં ઉપરમાં રેશન કાર્ડના નંબર દાખલ કરવાના છે અને જે નીચેનું બોક્સ એમાં તમે આધાર કાર્ડના નંબર દાખલ કરવાના છે. ત્યારબાદ ગેટ ડોક્યુમેન્ટ લખેલું છે તેમાં ક્લિક આપી દેવાની છે. એટલે ફટાફટ જે પહેલેથી જે ડાઉનલોડ કરેલા છે એ અહીંયા આપને બધા દેખાશે અને આપ પણ આ બધા
ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. આપણે અત્યારે વિગત સમજવાની છે રેશન કાર્ડની. તો રેશન કાર્ડનું જે મેનુ છે તેમાં સાઈડમાં આપણને અહીંયા ઓપ્શન આપેલું છે ડાઉનલોડનું. તો રેશન કાર્ડની લાઇનમાં જે ડાઉનલોડનું મેનુ છે એના પર ક્લિક કરશો એટલે આપણને રેશન કાર્ડ તરત જ પ્રિન્ટ દેખાઈ જશે. પ્રિન્ટ દેખાશે એટલે ઉપરમાં જે છે તમે પ્રિન્ટ સેવ કરી પ્રિન્ટ પણ કરી શકશો. તો મિત્રો, મારો આ વિડીયો આપને કેવો લાગ્યો? જે આપને ક્યાંય ધક્કા ખાવા નહીં પડે અને ડિજિટલી રીતે આપ રેશન કાર્ડ આપના મોબાઈલથી અથવા કોમ્પ્યુટરથી આપ ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, જો અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ આજ માટે એટલું. જોતા તો બસ મિત્રો, આજ માટે એટલું. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.